જો ભાઈ ક્રેવી ટેબલે વાર લગાડીને એમાં આપણો ભાઈ પૂજાનો ઓર્ડર ઉડી ગયો છે. હવે જવાનું છે સીધું ઇસ્કોન 11. હા વાર લાગે જો. 1 મિનિટ ખાલી મને વહેલા ઓર્ડર આપી દીધો હોત ને તો હું જતું હતું. હવે ભાઈ છેક આપણે જવાનું છે ઇસ્કોન 11. અહીંથી જવાનું છે આપણે ક્રેવી ટેબલેથી. આપણો પૂજા પોલર વાળો ઓર્ડર તો ઉડી ગયો રેસ્ટોરન્ટની લીધેથી. 6.5 કિલોમીટર બતાવે છે. આપણને પૈસા કેટલાના મળે છે ને આપણે જોવાનું છે. સેવા કરવા નથી આવ્યા અમે ઝોમેટોની આ વસ્તુની ધ્યાન રાખવું પડે. નથી રાખતું ઝોમેટો, એટલા માટે જ તે ઓલ ઇન્ડિયામાં છે ને 31માં રાઇડરોએ સ્ટ્રાઇક મારી હતી. એનું રીઝન એ દી હતું. અને એક ઝોમેટોનો છે ને ચમચો થવા આવ્યો છે ભાઈ, એને આપણે ફૂલ ઓન રોસ્ટ કરવાનો છે. એટલે એ વિડીયો મારા નજરમાં ફરીથી ચડે ને એટલે હું પાછો એને રોસ્ટ કરવાનો છું. તમારે એ વિડીયોને છે ને સપોર્ટ કરવાનો છે અને ચમચા સુધી પહોંચાડવાનો છે. ઓકે સારું ચાલો. તો ભાઈ આપણે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ? આપણે આવી ગયા છીએ ઇસ્કોન 11માં. ઇસ્કોન 11માં આપણે જવાનું છે સેન્ટરની ગલીમાં. સેન્ટરની ગલી એટલે આ ગલીમાં આપણે જવાનું જ છે. કસ્ટમરનું લોકેશન પહોંચી જવાનું છે. શું પ્લોટ નંબર રાખ્યા છે? 28 પ્લોટ નંબર. અરે યાર અહીંયા પ્લોટ નંબર તો લખો. કસ્ટમરને કઈ કોલ કરવો પડશે. કસ્ટમર કોલ નથી ઉપાડતા. 28 કદાચ આ જ છે. હવે જો આપણે અહીંયા ઓર્ડર ડિલિવર કરીએ છીએ. 50-57 રૂપિયા અને 25 રૂપિયા મળ્યા. 80 રૂપિયાનો ઓર્ડર. 7 કિલોમીટર લેવા આવવો પડ્યો તો 7 કિલોમીટર આપણે દેવા આવવો પડ્યો તો 1 કિલોમીટર બીજું કાઢી નાખો. 6 કિલોમીટરના આપણને 57 રૂપિયા મળ્યા છે. સ્કીમને આજે ગણવામાં નહીં આવે, કારણ કે સ્કીમની જગ્યાએ આપણને એટલું તો તોડાવી નાખે છે. અચ્છા, સેલ્ફી દેવી પડશે. હા ભાઈ લે, મારી સેલ્ફી નથી આપતો હું. એટલે મારી સેલ્ફી જોઈ લે. બેગ કેમેરાની સાથે સેલ્ફી સબમિટ. ઝોમેટોને ખબર પડી જશે કે ભાઈ બ્લોગિંગ કરે છે. બ્લોગિંગ એટલે ભાઈને સારા ઓર્ડર આપવા પડશે. એટલે વખાણ કરે. હું વખાણ નહીં કરું ઝોમેટોમાં. જે સાચું હશે એ જ કહેવામાં આવશે. ઓ યા સારું. હલો ભાઈ, આપણે પાછો એક બ્રાન્ડ ન્યુ ઓર્ડર પડી ગયો છે. 52 રૂપિયાનો અને 25 રૂપિયા પ્લસ છે. 6 કિલોમીટર સેમ વસ્તુ. જો ભાઈ 2 કિલોમીટર લેવા જવાનો છે, 6 કિલોમીટર દેવા જવાનો છે. ટોટલ થયા 7 ને 8 કિલોમીટર દેવા જવાનું છે. લેવા દેવાનું જે કઈ બી સમજો એ 8 કિલોમીટર છે. અરે ભાઈ બસ હવે રિંગ તો બંધ કરતો રહી યાર. હા થઈ ગઈ. 8 કિલોમીટર ના આપણને મળશે 80 રૂપિયા પર કિલોમીટર. 10 રૂપિયા. એટલે કે આમાં કોઈ ખાસ તમને શું કહેવાય સ્કીમ જેવું લાગતું નથી. 10 કિલોમીટરે 8 કિલોમીટરે 80 રૂપિયા તો આડા દિવસે જ મળે જ છે. હવે જોઈ જો આપણને ઓર્ડર મળી ગયો છે રુદ્ર ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી. આપણને મળી ગયો છે. ભાઈ આપણે જવાનું છે લઈને આમ 5-6 કિલોમીટર દૂર સુધી જવાનું છે. અને ભાઈ પૈસા તો હા ઓછા આપે છે. હાલો ભાઈ, આપણે ઇન્ટર્ન કોલેજ આવી ગયા છીએ અને કસ્ટમરને ફોન કરી દીધો છે. ઇન્ટર્ન કોલેજ આવી ગયા છીએ આપણે. હવે બહાર આવી જાવ, નહીં તો આપણે ભાઈ મૂકી દઈએ ડેસ્ક ઉપર. હેલો, ઓકે સર, બહાર ઊભો છું. ઓકે ચલો. કસ્ટમર આવી ગયા છે. કસ્ટમરને આપણે ઓર્ડર આપી દેવાનો છે. હા, હેલ્મેટ વ્લોગિંગ. હા, થેન્ક યુ ને. હા, વેલકમ સર. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ સર. અમે તો હેપી રહેવા માંગીએ છીએ, પણ ઝોમેટો નથી રહેવા દેતું અમને.
50 + 25 75 અને ભાઈ 8 મિનિટની વાર છે. 8 મિનિટમાં એક મલ્ટી ઓર્ડર જોઈએ છે આપણે. પડશે કે નહીં પડે ભાઈ? હે હાલો ભાઈ, એક સિંગલ ઓર્ડર પડી ગયો છે. મલ્ટી તો ન પડ્યો. 20 વાળો તન્વી સેન્ડવિચ નો ઓર્ડર હતો એટલે ભાઈ આપણને તરત મળી ગઈ છે. નાખી દીધી છે બેગમાં. હવે આપણે જવાનું છે. હેલો ક્લિક કરીએ એટલે જવાનું છે આપણે પીડબ્લ્યુડી ઓફિસ. કોર્ટમાં જવાનું છે પીડબ્લ્યુડી ઓફિસ ખબર. થોડોક દૂર છે. 2 થી 3 મિનિટમાં આપણે નહીં પહોંચી શકીએ. એટલે ભાઈ હવે આપણે 25 રૂપિયા વાળો આ છેલ્લો ઓર્ડર ગણવાનો. અને હવે પછી આપણને 20 વાળો ઓર્ડર પડશે. આગળ ભાઈ એક પ્રેસ વાળા ભાઈ આટા મારતા હતા. પેલા હાથે ગાડી કરતા કરતા. પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ છે, જવાનું છે આપણે. 10 નહીં 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 જનદાસ હોસ્પિટલના ખાંચામાં નથી. આ બ્રેક મારો બ્રેક મારો બ્રેક મારો તરત બ્રેક મારો. ને અહીંયા અંદરથી જે ખાંચો છે એમાંથી છે. કસ્ટમરને છે ને ખાય ખા આપણે ફોન કરી નાખીએ. આપણે આગળ હજી 1 થી 2 મિનિટ છે. હવે ભાઈ સામે દીદી એક્ટિવા શીખે છે અને આપણે સાઈડમાંથી નીકળી જઈએ. ચલો હલો. હા, અહીંયા આ પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ છે ને એમાં અંદર આવી ગયો છું. હા, કસ્ટમરનું હોમ સામે જ છે અને કસ્ટમર ભાઈ ઓર્ડર લેવા આવે છે. આપણે ભાઈ એમને ઓર્ડર આપી દેવાનો છે અને ભાઈ નવા ઓર્ડર માટે નીકળી જવાનું છે. ઓકે ઓકે ભાઈ, ઓર્ડર ડિલિવર કરી દીધો. 3 વાગી ગયા. 1 મિનિટથી ચૂકી ગયો. સવારના ભાઈ આપણે ભૂખ્યા હતા એટલે મસ્ત મજાની પાણીપુરીની પ્લેટ લઈ લીધી છે આપણે. આપણે પાણીપુરીમાં પાણી ભર્યું અને પાણીપુરી ખાતા ખાતા ભાઈ આપણને એક ઓર્ડર વાગી ગયો છે. રાજ કોડિયારે જવાનું છે ને ભાઈ આપણે 3 પૂરી ખાઈ અને ત્યાં ઉપડીએ છીએ. ફૂલ ભૂખ લાગી હતી એટલે ભાઈ આપણે પાણીપુરીની એક ડીશ ખાઈ લીધી છે. અને ભાઈ તીખી તો ભાઈ પાણી તીખું. મજા આવી ગઈ. લો ભાઈ આપણે છે ને રાજકોટિયા તો આવી ગયા, પણ હવે આપણે અહીંથી છે ને 2 ઓર્ડર લેવાના હતા. પેલો ઓર્ડર આપણે ગોગા સર્કલ આપવાનો છે એટલે આપણે હાલો બે ઓર્ડર લઈ અને આપણે નીકળીએ છીએ રાજકોટિયા થી ગોગા સર્કલ. ગોગા સર્કલ જઈ અને આપણે ઓર્ડર આપીએ અને 2 ઓર્ડર છે ભાઈ. હું વાત કરું તમને. ફર્સ્ટ ઓર્ડર આપણે ગોગા સર્કલમાં આપી દીધો છે. ભાઈ સેકન્ડ ઓર્ડર સેકન્ડ ઓર્ડર જોવાનું છે આપણે. મહિલા કોલેજ સર્કલ બાજુ છે, ડોન ચોક બાજુ. ડોન ચોકે જઈ ઓર્ડર ડિલિવર આપવાનું છે. પાણીપુરીનો ડગાર આવ્યો ભાઈ. આજના દિવસે આંબાલાલની આગાહી સાચી થવી જોઈએ કે ભાઈ આજે વરસાદ આવશે તો મજા આવે. હું કેવું તમારું? પતંગના રસિયાનો તો ભાઈ મૂડ બહુ વળી છે. હો ભાઈ, જવા દો ભાઈ. થાર વાળાને જવા દો. થાર વાળો ઉતાવળમાં છે. ઈ વયો જાય તો સારું છે. હવે ઈ આપણે ઉડાડીને વયો જાય ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. બરાબર એક સાઈડ અને કમાણી એક સાઈડ વહી જાય. કસ્ટમરની લોકેશન પહોંચી ગયા છે અને લિફ્ટમાં જઈએ છીએ આપણે ઉપર. ઉપર જઈને કસ્ટમરને સીધો હાથમાં આપી જ દેવાનો છે આપણે ભાઈ. દેવાનો. હા, કસ્ટમરના ભાઈ 1 થી વધારે ઓર્ડર હતા. આપણે અહીંયા બેલ વગાડી દઈએ છીએ. એક રાઈડર તો ગયો જ છે હમણાં. આ કસ્ટમર આવી ગયા આપણે ભાઈ એને ભાઈ 550 450 જ છે સાહેબ. અચ્છા ઓકે 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 સમજાઈ ગયું. મારે તમને 100 પાછા આપવાના એમ ને? આ લ્યો ભાઈ 100 પાછા. 450 કટ.
ભાઈ છે ને પૈસા ને આચવીને મૂકી દઈએ ને કે ભાઈ પૈસા ખોવાઈ જશે તો પછી નકામું થાય ને. કરીએ છીએ કામ બધું પૈસા માટે, અને જો પૈસા જ ખોવાઈ જશે તો શું થશે આપણું? કઈ નહીં થાય, આખા દિવસની મહેનત વહી જાય, બીજું કઈ નહીં. હાલો આપણે ઓર્ડર ને મારીએ છીએ અહીંયા ડિલિવર, અને ભાઈ જો ડિલિવર 5 સ્ટાર આપી દઈએ કસ્ટમર ને. 48 ભાઈ, શું મલ્ટી ઓર્ડર ના 48 હોય? ઝોમેટો લૂંટવા જ બેઠું છે. ચાલુ હવે શું બોલવું મારે તમને? એક લાંબી બીપ મૂકી દઉં ને તો તમને ખબર નહીં પડે, પણ રેવા દ્યો ને. ફેમિલી બ્લોગ છે ને, આપણે ક્યાં કઈ બોલવું. સારું હાલો, હવે આપણે છે ને નીચે જઈએ છીએ, અને ભાઈ નેક્સ્ટ ઓર્ડર તરફ આપણે જવાનું છે. તો ભાઈ જો આવું તમારે ક્યારેક થઈ શકે કે ભાઈ તમે જાતા હોય ને તમારા ગળાની ઉપર આવી જાય, તો આ દોરીને તમારે 2 હાથે પકડીને તોડી નાખવાની અને સાઈડમાં ઘા કરી દેવાની. નહીંતર તો તમે બચી જશો ને તો કોઈ બીજાને અડી જશે. થોડીક સમાજ સેવા તો આપણે પણ કરતું રહેવાનું. હેરાન કરવામાં નંબર 1 ઝોમેટો. મકર સંક્રાંતિ ઉપર સાવ તળિયાના ભાવે ઝોમેટો રાઇડર પાસે કામ કરાવતી ઝોમેટો કંપની. જો 3 કિલોમીટર 3.5 કિલોમીટરના 30 રૂપિયા અને 20 રૂપિયા એક્સ્ટ્રા. મારે 3 કિલોમીટર જે દેવા જવાનું છે એમાં પિકઅપ લોકેશન તો આવ્યું જ નહીં. 1.5 કિલોમીટર પ્લસ મારે લેવા જવાનું છે, બતાવી દઉં. જોઈ લો, 1.5 કિલોમીટર હતું. ટર્ન રાઈટ. યસ 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 યસ, ટર્ન રાઈટ. ઓકે ગૂગલ, આપણે એક્સેપ્ટ પિકઅપ કરીએ છીએ. કેમેરાનો એંગલ સેટ કરી નાખીએ. કસ્ટમર ઓનર્સને 5 સ્ટાર આપી દઈએ, અને વિશાલભાઈ પાસે જવાનું છે આપણે. અખિલેશ સર્કલ પાસે ચલો જવાનું છે. પ્લોટ નંબર 1, કૃષ્ણા ટાઉનશીપ. ચલો ભાઈ, ચૂકા હાથે આંકવાનો ટ્રેન્ડ ચાલ્યો લાગે છે, કારણ કે છે અને 4-5 જણા ચૂકા હાથે ચલાવતા દેખાણા. ને હજી કદાચ એકાદ બે દેખાઈ જાય તો કઈ નવીન ન કહેવાય, કારણ કે ઉત્તરાયણ નો દિવસ છે, બધા ફૂલ ટલ્લી થઈ ગયેલા હોય. હવાબાજીથી ભરપૂર. એંગલ સીધું કરી નાખીએ એટલે તમને બરોબર દેખાય. મારો અવાજ આવે તમને બરોબર. કસ્ટમરના લોકેશને તો પહોંચી ગયા છીએ આપણે, પણ હવે કસ્ટમરને ગોતવા પડશે આપણે. પ્લોટ નંબર 1, હરે કૃષ્ણ પાર્ક. નહીં 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 નહીં, હરે કૃષ્ણ પાર્ક નથી, કૃષ્ણ ટાઉનશીપ છે. ઓકે, ત્યાં. વેલકમ સર. ચાલો ભાઈ, તો આપણો ઓર્ડર આપણે ડિલિવર મારી દઈએ છીએ, અને 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. એક નાનો અમથું થેન્ક યુ તમને આમ મસ્ત મજાની સ્માઈલ લાવી દે મોઢા ઉપર. એટલે હા, કેતા રહેવું. તમે જો ઓર્ડર કરો ને તો રાઇડરને થેન્ક યુ કહેવાનું ન ભૂલતા. ટીપ નો આપો તો ચાલશે, પણ થેન્ક યુ કહી દેવું. ચાલો 1 મિનિટ, મેડમ ને જવા દો, નકર આપણું એક્સિડન્ટ થઈ જશે. જવા દો. હાલો હવે આપણે સરદારનગર બાજુ જઈએ છીએ. હવે પાણી નહીં પીવા દે આપણને. ઓક્ટેન પીઝાનો પડી ગયો છે. ભાવ 4.5 કિલોમીટર છે અને 35 રૂપિયા આપે છે. શું કરવાનું? સારું ચાલ, આપણે છે ને પાણી પીવું જરૂરી. જેને ખબર હોય કે કઈ જગ્યાએ છે. બહુ પાણી પીધું છે આપણે. અને ભાઈ જો આપણે ઓક્ટેન બીજે પહોંચી ગયા છીએ, અને ઉપર જઈએ છીએ, અને નીચે ભાઈ કઈક મસ્ત મેટર હાલે છે. 4 મિનિટની વાર છે. 4 મિનિટની વાર છે. 4 મિનિટ સુધી થોડાક ઠંડકમાં ઉભા રહીએ આપણે. અહીંથી જઈએ ભાઈ, તમે વ્યૂ જોઈ જાય એક વખત.
વિક્ટોરિયા એમ્બર અહીંયા આપણો ઘોડો છે. આ છે ઓક્ટેન. ચાલુ રાખવાનું હતું ભાઈ બંને આપણે યાર કસ્ટમર રિએક્શન કે પછી શું કહેવાય ના જે રસિયા હોય એના રિએક્શન લેવાનું ભૂલાઈ જાય છે. આપણે ભાઈ માર્ગરીટા 9 ઇંચ મળી ગયો છે. ભાઈ જવાનું છે આપણે રાજપરા લોકેલિટી લાગેલી છે. બાકી છે આપણા ઘર બાજુનો તે મારા ઘર બાજુનો ઓર્ડર. અને ખાસ જો ભાઈઓ આ વસ્તુ છે ને લેતા જ નહીં. જો તમે બ્લોગિંગ કરવા માંગતા હોય ને તો આ વસ્તુ નહીં લેતા. સાલું એવો ખરાબ એક્સપિરિયન્સ થયો છે ને. સારું ચાલો ભાઈઓ તો આપણો છેલ્લો ઓર્ડર છે બપોર સુધીનો જે બ્લોગ છે એમાં. અને પાર્ટ 2 આવવાનો છે એટલે પાર્ટ 2 માટે જરૂરથી જરૂર તમે આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ ખાસ કરજો. કોમેન્ટથી તમને મને જાણવા મળશે કે ભાઈ તમે શું વિચારો છો મારી ચેનલ વિશે. તો જેવું લખવું હોય એવું, સારું ખરાબ હા નથી સારું તો નો સારું લખો, પણ કોમેન્ટ કરીને રિસ્પોન્સ આપજો. તમારા રિસ્પોન્સના રાહે રહીશું. હલો ભાઈ, આપણો જે છેલ્લો ઓર્ડર હતો એ પણ આપણે અહીંયા બપોરનો જે છેલ્લો લાસ્ટ ઓર્ડર છે અને અહીંયા આપણે ડિલિવર મારી દઈએ છીએ. અને એના આપણને કેટલા મળે છે એ જોઈ લઈએ એક વખત. 36 રૂપિયા મળ્યા. આ ઓર્ડર ના મારો ભાઈ 55 રૂપિયા હોય, 55 રૂપિયા. 36 રૂપિયા આપીને સમજાવી દો છો યાર, એમ નો હાલે. ટોટલ એ જ થાય છે. જો 55 હોવા જોઈએ પણ 36 ને 5 56 રૂપિયા. રૂપિયો વધારે આપ્યો છે કંપનીએ. શું વાત છે મારો ભાઈ, રૂપિયો વધારે આપ્યો છો કંપનીએ. જોઈજો તમે 36 7 કિલોમીટરના એક્ઝેક્ટ ફિગર હોવો જોઈએ. 50 થી 55 રૂપિયા હોવા જોઈએ. એની જગ્યાએ મને 56 રૂપિયા આપ્યા છે. હવે રૂપિયો વધારે છે આમાં. કંપનીને કે જોતો હોય તો પાછો ખેંચી લ્યો રૂપિયો. સારું ચાલો હવે આપણે મળીએ પાર્ટ 2 માં.